નેટ ઝીરો તરફ એએમસીનું ઐતિહાસિક પગલું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે તમામ કોર્પોરેશન બિલ્ડિંગ પર સોલર પેનલ લગાવશે અને શહેરના તળાવોમાં ફ્લોટિંગ સોલર પ્લાન્ટ સ્થાપી વીજ ઉત્પાદન કરશે. તે માટે રાજ્ય સરકારની એજન્સીઓને કામ સોંપવાની મંજૂરી આપવામાં આવી. અમદાવાદ મહાનગરપાલિકા રિન્યુએબલ એનર્જી જે પરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે એના કરતા રિન્યુએબલ એનર્જી તરફ આગળ વધી રહી છે. હાલ મહાનગરપાલિકાની અંદર લગભગ પર મંથ 350 કરોડ રૂપિયાનો ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ થતો હોય છે. આજના સમયે 43% અમે મહાનગરપાલિકા રિન્યુએબલ એનર્જી તરફ આગળ વધી ચૂક્યા છે અને આવનાર સમયગાળા દરમિયાન કોર્પોરેશનના તમામ બિલ્ડિંગો છે એની ઉપર સોલર પેનલ વાગે. તદુપરાંત મહાનગરની અંદર વોટર બોડી આવેલી છે, લાંબા તળાવ હોય, કાંકરિયા તળાવ છે, સાબરમતી રિવરફ્રન્ટ છે, તો ત્યાં આગળ ફ્લોટિંગ સોલરનો પણ ઉપયોગ કરી રિન્યુએબલ એનર્જી કઈ રીતે મેળવી શકાય તે માટે આજની કમિટીની અંદર એના કન્સલ્ટન્ટ માટે રાજ્ય સરકારની જે એજન્સી છે તે એજન્સીને મંજૂરી આપવામાં આવી છે અને એને આધારે ટેન્ડર તૈયાર કરવામાં આવશે અને 2028 સુધીમાં મહાનગરપાલિકા નેટ ઝીરો તરફ આગળ વધે. એટલે કે આપણે વાત કરીએ કે પરંપરાગત ઉર્જાના સ્ત્રોત સૌર ઉર્જા દ્વારા 100% ઉર્જા જે કોર્પોરેશનને જરૂરિયાત છે એ પ્રાપ્ત થાય એમાં આગળ વધી રહી છે. પરિણામે એ સમયગાળા દરમિયાન વર્ષે લગભગ 3000 કરોડ રૂપિયાની મહાનગરપાલિકાને ઇલેક્ટ્રિસિટીની બચત થશે અને દેશના વડાપ્રધાનનું જે સપનું છે કે ભાઈ રિન્યુએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ થાય એ માટે મહાનગરપાલિકા આગળ વધી રહી છે. ફ્લોટિંગ સોલરની અંદર દેશની પ્રથમ મહાનગરપાલિકા હશે કે જેને ફ્લોટિંગ સોલર તરફ આગળ વધી કે ભાઈ પાણીની અંદરથી સોલર પેનલ લગાવી કઈ રીતે સૌર ઉર્જા ઉત્પન્ન કરી શકાય તે માટેની આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ફ્લોટિંગ સોલરના કામને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે દરેક સિટીની અંદર જે જોવાલાયક સ્થળો છે એની એક યાદી બનાવવામાં આવે અને ડેવલપ કરવામાં આવે અને એ ડેવલપ કરેલા સ્થળે આપણે વાત કરીએ કે સિટીજનો એના પર્યટન સ્થળ તરીકે ઉપયોગ કરે એ માટે આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર એક કમિટીને બહાલી આપવામાં આવી છે. એના માટેના ડેવલપ કરવા માટેનો તમામ ખર્ચ આદરણીય રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકાર દ્વારા આ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે કે રાજ્યમાં પ્રવાસન સ્થળોને વેગ મળે એટલા માટે મહાનગરપાલિકાના પણ જે પણ પ્રવાસન સ્થળ હોય, કાંકરિયા હોય, અટલ બ્રિજ હોય, સાબરમતી રિવરફ્રન્ટ હોય, જગન્નાથ મંદિર હોય, સ્વામિનારાયણ મંદિર હોય, જે પણ પ્રવાસન સ્થળ આવેલા છે એનો ડેવલપ થાય એના માટેની એક કમિટીના કામને આજે મંજૂરી આપવામાં આવી છે. આદરણીય દેશના વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કાંકરિયાનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું. પહેલાનું કાંકરિયા અને હાલનું કાંકરિયા અનેક ગણે તફાવત. આજે અનેક લોકો કાંકરિયાની મુલાકાતે આવતા હોય છે. ત્યાં ભૂતકાળની અંદર આપણે વાત કરીએ કે બાલ વાટિકા ગયા વર્ષે આપણે ઊભી કરવામાં આવી. પરિણામે નગરના છોકરાઓ અને આપણે વાત કરીએ કે નગરજનો આપણે વાત કરીએ કે આ બાલ વાટિકાની મુલાકાત લેતા હોય છે. આવનાર સમયગાળા દરમિયાન કાંકરિયાની અંદર આપણે વાત કરીએ કે અલગ અલગ પ્રકારની આપણે વાત કરીએ કે રાઇટ્સ એ પણ મૂકવામાં આવશે અને આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કેન્ડી મ્યુઝિયમ કે જે પાર્ટી દ્વારા 10 કરોડનું રોકાણ કરવામાં આવશે અને એમાંથી 35% રેવન્યુ શેરિંગ કોર્પોરેશનને પ્રાપ્ત થશે અને એને બનતા 1 વર્ષ લાગશે. પરિણામે કાંકરિયા કારની આપણે વાત કરીએ કે આકર્ષણની અંદર નગીનાવાડી, તદુપરાંત જૂ, આપણે વાત કરીએ કે બાલ વાટિકા, આપણે વાત કરીએ કે આ કેન્ડી મ્યુઝિયમ એ એમાં ઉમેરો કરશે અને આવનાર સમયગાળા દરમિયાન જે રીતે ત્યાં આગળ રેલગાડી, છુકછુક ગાડી ચાલી રહી છે એવી રીતે અનેક આકર્ષણો આ કાંકરિયા લેક ફ્રન્ટની અંદર ઉત્પન્ન આપણે ઊભા કરવામાં આવી રહ્યા છે. પરિણામે જે વ્યક્તિ સવારે બાળકો સાથે આપણે વાત કરીએ કે વડીલો આવે તો કાંકરિયાના અનેક આકર્ષણો ત્યાં આગળ જોવા મળશે. દિવસે દિવસે ગરમીનો પારો વધતો જાય છે
અને મહાનગરપાલિકાની અંદર જ્યારે ગરમી વધતી જાય તો કોર્પોરેશન દ્વારા પણ એના માટે એક્શન લેવામાં આવી રહ્યા છે. મહાનગરની અંદર 60 જેટલા જે ફુવારા આવેલા છે એમાંથી 54 જેટલા ફુવારા એ ચાલુ કન્ડિશનમાં આવનાર સમયગાળા દરમિયાન ચાલુ થઈ જશે. 6 ફુવારાની અંદર નાના મોટા રિપેરિંગ કામ કરવાના છે એ પણ પૂરા થઈ જશે. તદ ઉપરાંત જે સેવાભાવી સંસ્થાઓ જે આ ગરમીની સિઝન દરમિયાન આપણે વાત કરીએ કે લોકોને ઠંડુ પાણી પીવડાવે છે અને પાણી પીવડાવવું એ ઉત્તમ કાર્ય છે. જ્યારે તરસ્યાને પીવાનું પાણી આપવામાં આવે તો અનેક નગરજનો એની પરબ કરતા હોય છે. તો એના સેવાભાવી સંસ્થાઓની મીટિંગ પણ 15મી માર્ચ સુધીમાં કરવામાં આવશે. તદ ઉપરાંત અમારા જે વાત કરીએ કે 6 લાખ મુસાફરો એએમટીએસ અને બીઆરટીએસ ની અંદર મુસાફરી પર ડે કરતા હોય છે. એ લોકોને પણ એએમટીએસ ના બસ સ્ટેન્ડ ઉપર, બીઆરટીએસ ના બસ સ્ટેન્ડ ઉપર ઠંડુ પાણી મળી રહે એ માટે 15 માર્ચથી એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિણામે પાણીની તરસ જ્યારે ગરમીની માત્રા વધતી હોય ત્યારે કોઈ પાણીથી વંચિત ના રહે, એને પરિણામે તેને કોઈ પણ જાતનો રોગ ના ઉદ્ભવે અને પાણી એને સરળતાથી પ્રાપ્ત થાય એ માટે બીઆરટીએફ બસ સ્ટેન્ડ હોય, એએમટીએફ ના ટર્મિનલ્સ હોય ત્યાં આગળ આ પ્રકારની વ્યવસ્થા મહાનગરપાલિકા દરમિયાન આપણે માર્ચ, એપ્રિલ, મે, જૂન જ્યાં સુધી વરસાદની સિઝન ચાલુ ના થાય ત્યાં સુધી એ કરવામાં આવશે. તદ ઉપરાંત જે ઝાડ છે એને પણ આપણે વાત કરીએ કે અબોલા જીવ છે કે જે ઝાડ આપણને વરસાદ લાવવામાં મદદ કરે છે એ ઝાડને પણ આપણે વાત કરીએ કે પાણી પીવડાવવા અમારા ગાર્ડન વિભાગની ટીમ દ્વારા ટેન્કરો દ્વારા એને પણ પાણી પીવડાવવામાં આવશે.